આમોદ તાલુકા પંચાયત હવે શાસન તંત્ર નહીં પરંતુ સગા સંબંધી રાજનું કેન્દ્ર બની ગયું હોય તેવી ગંભીર ચિત્ર સામે આવ્યું છે। રજાના દિવસે રવિવારે તાલુકા પંચાયત કચેરી ખુલ્લી રાખી કારોબારી અધ્યક્ષના પતિ કેતન પટેલ બિન અધિકૃત રીતે અધિકારીઓના ટેબલ ઉપર બેસી હિસાબી શાખાના કોમ્પ્યુટરમાં દસ્તાવેજો સાથે છેડછાડ કરતા મીડિયાના કેમેરામાં કેદ થયા હોવાના વિડીયો ચર્ચાનું કેન્દ્ર બન્યા છે। નવાઈની વાતો એ છે કે જે વ્યક્તિનું તાલુકા પંચાયત સાથે કોઈ અધિકૃત પદ કે જવાબદારી નથી તે વ્યક્તિએ રજાના દિવસે કચેરીમાં પ્રવેશ કેવી રીતે મેળવ્યો? અધિકારીના ટેબલ ઉપર બેસવાની છૂટ અને કોમ્પ્યુટર ચલાવવાનો અધિકાર કોણે આપ્યો? અધિકારીના કોમ્પ્યુટર પાસવર્ડ કોના આદેશ અને કોના આશીર્વાદથી અપાયો? આ સવાલો હવે માત્ર કેતન પટેલ પૂરતા સીમિત નથી પરંતુ સંબંધિત અધિકારીઓની ભૂમિકાને પણ શંકાના ઘેરામાં મૂકી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે થોડા મહિના અગાઉ પણ કારોબારી અધ્યક્ષના પતિ કેતન પટેલ બાંધકામ શાખાના બેસીને બિલ બનાવતા ઝડપાયા હતા, જેના વિડીયો પણ વાયરલ થયા હતા। આ સમગ્ર ઘટના મુદ્દે તાલુકા વિકાસ અધિકારી અંધારામાં હોય તે વાત ચર્ચાનું કેન્દ્ર બન્યું છે, પરંતુ સરકારી કચેરીમાં જો કોઈ દસ્તાવેજ આમ તેમ થાય તો જવાબદાર કોણ તેવા પ્રશ્નો વચ્ચે હાલ તો રવિવારના રજાના દિવસે બાંધકામ સમિતિમાં આખરે જે અધિકારી જ નથી કે નથી પદાધિકારી તે કોમ્પ્યુટર સાથે શું છેડછાડ કરતો હતો તે તપાસનો વિષય બની ગયો છે। બોલો કેતનભાઈ, રવિવાર છે, કોના કહેવાથી તમે ઓફિસ આવ્યા ત્યાં બધું કર્યું છે? બોલો આજે રવિવાર છે, ચાલો કોના કહેવાથી આ કોમ્પ્યુટર આ ચોપડા? બસ 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 ઉભા બરાબર ના રવિવારે કોમ્પ્યુટર ને બધું ચાલુ છે।